ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન દીદી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો સવારમાં શરૂ કરી દીધું માલ પાવાનું. મારે ભેંસને પાણી પાવશું. હા, એ બેયને પાઈ દીધું. પપ્પા વાળે છે પાણી. ને આજે જો માસીની આવી ગયા છે લીંબુ ઉતારવાનું કામ શરૂ છે. આજે માસી છે, નેહુબેન છે, આજ ઘણા બધા છે. કામે ઘણા શરૂ છે. પાણી વાળવાનું શરૂ છે, લીંબુ ઉતારવાનું શરૂ છે, જાહેરના પૂળા વાળવાનું શરૂ છે. બધા નોખા કામ કરે છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ આપણે કયા કામમાં જઈશું જે ખબર નથી, કેમ કે હું જે ઘરે છું. આપણે જઈએ છીએ સા દેવા બફાઈને, ને કેવા મસ્ત મજાના બેઠા છે એ પોરો ખાવા, ને આપણે ટાઈમે સા લઈને આવી ગયા. મારે તો નોખી જગ્યાએ તો સા દેવા જવાનું છે. હજી બફાઈને સા દઈ આવું, એ પૂળા વાળા જાહેરના. પછી મમ્મી, માસી, નેહુબેન, વૈશાલીબેન ને એ બધા લીંબુ ઉતારે છે. ત્યાં જવાનું છે. પૂળા વાળવાનું શરૂ છે. વાદળાય છે એટલે ઝાર તો બહાર કાઢવી જ પડશે. એટલે બધા કામ થોડા એમ તો હાલ્યા રાખે છે. વાંધો નથી આવતો, બગડતું જ નથી કાંઈ અત્યારે, એટલે વાંધો નથી. પણ આ વરસાદ આવશે ને તો બધું બગડશે, એવું બધું છે. બબ્બેન ને જોવો જલસા છે ને, જોવો બબ્બેન ને જલસા જોવો કેવા વાંકા મારે છે. સા આવી ગઈ એમ. લ્યો ટાઈમે લાવ્યા ને, એ સારું કર્યું. મારા વર્ષા કઈ હજી જો ઓલા પણ સાદે વજાન બાકી છે. હા, વાય રાખવા પડે ને. હા, યા મકર અમાર છે ને નીતાબેન ને છે ને કોટો નો સડે એટલે. હા યા સારું, હાલો તમે સા પી લો, હું દઈ આવું ઓલા પણ સા. હવે દઈ આવું, પછી લીંબુ ઉતારે છે. આજ તો કેટલા કામ શરૂ છે. હું ઘરે કઈ ના, હું લીંબુ ઉતારતી હતી, તો સા બનાવવા ઘરે આવી. ઓલા પણ સા દઈને આવી ગઈ. હવે આયા સા લઈને આવી. બધાને સા તો પાવી જ પડે. એમ નોખા કેટલા કામ કરવી. હા, તો ત્યાં ગઈ હતી ને સા દઈને ત્યાંથી આવી. મેં એમ જ કીધું કે હવે હું સા દેવા જાઉં છું, બહુ ખોટી નથી થતી. હાલો માસી, મારી માસી કીધું ને દેખાણા નહોતા ને, આવી ગયા. સીતારામ માસી, બધાને સીતારામ તો કયો. બધા નાસ્તો કરવા, ચા પાણી પીવા. કેટલા ટાઈમ પછી માસી આવ્યા. માઇન નવરાય ત્યાં એને ભૂખા કાઢી નાખ્યા. હું સિંગે ભૂખા કાઢી નાખ્યા માસીને. ના ઘણા કામ કરી નાખ્યા. આમ જો માથે જોવો, આમ રે આ હું ઉભી રે ડાઈ વૈશાલી બેન. આજ નેહુબેન આવ્યા. પણ નેહુબેન આમ અમારે નેહુબેન નું મોઢું નથી દેખાતું. હાલો બધા તમે ઢોકળા લઈને આવ્યા. હાલો મારી માસી જમરૂક લાવ્યા. હા, જમરૂક છે. હા, માસી જો ઠેલી લાવ્યા ભાગી. હું મારી માસી આવે ને એટલે મજા આવે. માસી આવે કોને ન ગમે, માસી માં સમાન. હા યો હાલો બધા નાસ્તો કરવા. હા જ મજા આવે એવું છે. પણ ઢોકળા ખાવા જો એટલે મસ્ત છે. અરે વાહ, અત્યારમાં બનાવેલા હો. અત્યારે બનાવ્યા તાજા એમ, ગરમા ગરમ. સારો ટાઈમ મળી ગયો માસીને અત્યારમાં. ઓહો, કામ કરવા આવ્યા. આ રોજ નું જો આપડે મારે રાંધવું. વૈશાલીબેન ને પાણી આપો. જો નાસ્તામાં છે ઢોકળા, સેવડો, જમરૂખ, લીંબુ. માસી આવ્યા એટલે હવે બહાટી નાસ્તા ની. માસી આજ મારે બહુ હારે રહેવા નથી મળતું. રાંધવા જવાનું. એટલે કઈ બેન ને ટિફિન લાવીને કેવાય માસી બીજા લાવે. કોઈ લાવે ને વૈશાલી કહી દેતો. મહેમાન તો ઢોકળું કાયો. હાલો બધા જમવા. જો આજે ઘણા બધા જમવામાં થઈ ગયા ભેગા.
તો ના બપોરે સવારમાં કીધું તો નાસ્તામાં ઘણા થઈ જાય એમ અત્યારે તો હોવી જ તે જે સવારમાં હોય અત્યારમાં હોય છે બફાઈ બોલ્યા વગર મંડાણા છે ખાવા ભૂખ લાગી હમ વૈશેલી ઓછું ઓહો લીંબુ નાખ્યું જોવો જુદા થઈ ગયા બેન એ બેન ભર્યું ને કા બે ની બેનું ને એકા વિચાર ભર્યું ને તો અલગ પડી ગયા નેહુ બેન જો મને નેહુ બેન બહુ ઓલું બોલો માસી માસી તમે આવ્યા એમાં જો કેરી ઝીણી ઝીણી કપાણી કેવું સારું કર્યું તમે હો કરે આવું તો કઈ ઓલું કરતું જ નથી બેન ને લાગી ભૂખ મોટી ને મોટી હવે મારી માસી કેવી હારી કટકી કરી તો શું છે જમવામાં દાળ છે મગની ઠંડી ઠંડી તો કેટલું બધું છે તો હાલો હવે અમે જમી લેવી તમે બધા આવી જાઓ જમવા આજ તો બધા અલગ અલગ છે એટલે અત્યારે ભેગા થયા આ બધા નોખા નોખા છે આજ એટલે હા નોખું નોખું કામ છે તો અત્યારે જો બધા જમવામાં ભેગા થયા છે ને એવું બેન જમ્યા બોલતાય નથી એવું છે મારે જેવા તો ઘરે હા લીંબુ વાળા નોખા આજે અંદર જમવાનું વાળો હા તો સારું હાલો આપણે જમી લેવી આ બધાને અડધું અડધું જમાઈ ગયું હું તો આમાં રહીશ ને તો હું માસી મજા આવે છે બહુ મજા આવી કેટલા દિવસ પછી મેહુ બેન જો વૈશાલી બેન આજ તો તેમ પોટકા ને પોટકા ઉતારવા મળ્યા હું કેટલા લીંબુ ઉતાર્યા કારે ખમે છે હા એમ ઢગલો એવું હા ઈ હસી વાત હા ઈ કેમ એવું એને શું કહેવાય શું છે થોડું થોડું ગળો મારા માસીને એવું જ દેખાતું મારે આજ મારું પૂરું થઈ ગયું ગમે છે એમાં એમાં માસી બાટલો હાવ કાઢ નાખી મને તો માંદી પાડી દીધી હાવ માંદી પાડી દીધી એટલે જ માસીને લાવવા પડ્યા એમ માંદા પડી ગયા એટલે હા હા અત્યારે બાટલો ચડાવી